ભરૂચમાં ત્યારે સામૂહિક આપઘાત થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે। ભરૂચની રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાત કર્યા હોવાની એક માહિતી સામે આવી રહી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે। પોતાની જીવન લીલાને સંકેલી લીધી છે। પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો પણ આપઘાત, બંનેની હત્યા કરી અને પતિએ પણ પોતાનો આપઘાત કર્યો છે। પત્નીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ પણ ત્યાંથી મળી આવ્યો છે। 10 વર્ષના વિહાનની બેડ ઉપરથી તેનો પણ મૃતદેહ મળી આવ્યો છે। આ સમગ્ર ઘટના ભરૂચની અંદર બનવા પામી છે, જેમાં ભરૂચ રેલવે કોલોનીની અંદર સામૂહિક આપઘાત કર્યા હોવાનો એક બનાવ અત્યારે પ્રકાશમાં આવી રહ્યો છે। એક જ પરિવારના 3 સભ્યોએ પોતાની જીવન લીલાને અહીં સંકેલી લીધી છે। પત્ની અને પુત્રની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હતો। તો પત્નીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ તે ઘરમાંથી મળી આવ્યો અને ત્યારબાદ જે પુત્ર છે 10 વર્ષનો વિહાન, તેનું પણ બેડ ઉપરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ સાથે જ રેલવે અને સ્થાનિક પોલીસ છે તેના દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રેલવે કોલોનીની આ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર એક પરિવાર છે તેણે સામૂહિક આપઘાત કરી લીધો છે। એક જ પરિવારના 3 સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। પત્ની અને પુત્રની હત્યા કરી અને ત્યારબાદ ઘરનો મોભી એટલે કે પતિ છે તેણે પણ આપઘાત કર્યો હતો। પત્નીની ગળે ફાંસો ખાધેલા હાલતમાં મૃતદેહ પણ મળી આવ્યો અને ત્યારબાદ જે 10 વર્ષનો તેમનો પુત્ર છે, તેમનું બાળક છે વિહાન, તેનો પણ બેડ ઉપરથી મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે આ સમગ્ર ઘટના છે તે રેલવે કોલોનીમાં બની છે ભરૂચની અંદર અને ત્યારબાદ હવે રેલવે અને સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા પણ તપાસનો ધમધમાટ આ સમગ્ર ઘટનામાં અત્યારે તેજ કરી દેવામાં આવ્યો છે। કયા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું। ભરૂચ રેલવે કોલોનીમાં આ સામૂહિક આપઘાત થયા હોવાની ઘટના અત્યારે જાણવા મળી રહી છે। એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લીધો છે, જ્યારે પત્ની અને પુત્રની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કરી લીધો છે। ત્યારે પત્નીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ જેમનો જે પુત્ર છે 10 વર્ષનો, તે માસૂમ વિહાન છે, તેનું પણ બેડ પરથી મૃતદેહ મળી આવ્યો છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈ અને રેલવે કોલોનીમાં પણ ચકચાર મચી જવા પામી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા વાસુ આપી રહ્યા છે ફોન લાઈન પર। વાસુ, ભરૂચની રેલવે કોલોનીની આ ઘટના બની છે। એક જ પરિવારના 3 સભ્યો છે તેને પોતાની જીવન લીલા સંકેલી લીધી છે। શું છે આખો મામલો? જી ચોક્કસ જણાવી દઉં તો જે ભરૂચમાં રેલવે કોલોનીમાં રહેતો મકવાણા પરિવાર હતો અને રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને ચકચાર મચી છે। એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો છે। મારા જે જાણવા મળ્યું છે તે મુજબ પહેલા પતિ, જે બાદ પુત્રની હત્યા કરવામાં આવી, જે બાદ પતિએ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર નજીક રેલવેની નીચે આવીને આપઘાત કર્યો છે। પત્નીને ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે, જ્યારે 10 વર્ષના વિહાનની બેડ પરથી લાશ મળી આવી છે। આ ઘટના મામલે હાલ તો ભરૂચ પોલીસ અને રેલવે પોલીસે મળીને સાથે તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર બાબતની જે તપાસની માહિતી ભરૂચના ડીવાયએસપી DH ગોરે આપી છે। જી, આ સમગ્ર જે કેસ અત્યારે થઈ રહ્યો છે તેની અંદર કોઈ પણ પ્રકારની એવી માહિતી મળી છે કયા કારણોસર તેમણે આપઘાત કર્યો હોઈ શકે? પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે કદાચ અનૈતિક સંબંધોનું કારણ હોઈ શકે, પરંતુ પોલીસ હજી પણ આમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જાણકારી આપી તે બદલ આપનો આભાર। ભરૂચના રેલવે કોલોનીની એક ઘટના પ્રકાશમાં આવી, જેની અંદર એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે। એક જ પરિવારના 3 સભ્યોએ પોતાની જીવન લીલા સંકેલી લીધી।